તો ભાઈ ને આપણું ગામ ટીમ્બા દેખાય તારી ગો પાટલા ગો કંબક. તો ભાઈ અત્યારના આપણે વોશિંગ સેન્ટરે આવેલા છીએ. તો ભાઈ તો હાજર જ નહીં. મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તો મજામાં છો. તો અત્યારે જોવા છે ને હા મેં બધું તોડી તો નાખ્યું છે. આપણે ગાડી જાય એટલી જગ્યા છે. આ પથ્થર હતો મોટો વચ્ચે, એ થોડો આગો કરી નાખ્યો. અને બીજો અહીંયા સાઈડમાં પડ્યો તો એ બી આગો કરી નાખ્યો. બાકી આપણી ગાડીની હાલત જુઓ ભાઈ, પાછી એવી એવી હાલત કરી નાખી છે. જો તો ભાઈ છે ને બોનટ તો હમણાં જ મેં સાફ કર્યું, લગભગ થોડું કાચ અને આ બોનટ તો સાફ કર્યું આપણે. બાકી તો ઉપર હજુ સાફ કર્યું નહીં. ત્યારે આપણે છે ને ટીમ્બા જઈએ છીએ. ટીમ્બા મંદિરના દર્શન કરતા આવીએ અને પછી આ ગાડીને વોશ કરાવીશું તો ગાડીને વોશ કરાવી દઈએ. તો ભાઈ ને આપણું ગામ ટીમ્બા. તો ભાઈ આપણા ઘેર જવા માટે કંઈક આનો રસ્તો છે. ગાડી આટલા મૂકી દીધી છે. અહીંયા આપણી જે જગ્યા છે ને ત્યાં આગળ મૂકી છે. બાકી આ જો ઉપર સામે દેખાય ને એ સીધો પહાડ જ છે અને અહીંયા જ મંદિર છે. એટલે તારી બહાર તો તાળું મારેલું. હા તો બાયપાસ કરવું પડશે ને આપણે બાયપાસ જવું પડશે અહીંયા સીધા. અરે કારણ કે છે ને આપણા જોડે આની ચાવી છે પણ સામેના દરવાજાની ચાવી આપણા જોડે નથી. તો આ ભાઈ મારું જૂનું મંદિર છે. તો ભાઈ આપણે અહીંયા થોડી વાર બેસીએ, દર્શન તો કરી લીધા. અહીંયા થોડી વાર બેસીએ અને પછી નીકળીએ. બાકી આ ઘર લગભગ 1.5 મહિનો થયો છે. બધું ઘણું બધું અમે નવું ચેન્જીસ કર્યા છે. ચેન્જીસ એટલે લાઇટિંગ બાઇટિંગનો બહુ ખર્ચો કર્યો છે, સારો એવો ખર્ચો કર્યો. બધી લાઇટો ચાલુ કરી નાખી. એટલી બધી લાઇટો નાખી છે ને, ઘણું બધું કરી નાખીશ મસ્ત એમ. બાકી આ લાઇટ બી મસ્ત છે ને. હવે લાઇટ જતી રહી લાઇટ જતી રહી લાગે. જેવું ચાલુ કરીને એવું લાઇટ જતી રહી. ખરું કહેવાય. ચલો આના જેમ છે એમને બંધ કરી નાખીને પાછા ભૂલી જઈશું ને તો આપણે અત્યારે તો લાઇટ નહીં, જ્યારે આવશે ને ત્યારે બધું ચાલુ રહેશે પાછું. એટલે જેટલું જેમ હતું ને એમ કરી નાખીએ. તો ભાઈ આપણે ઘેર જવા માટે રસ્તો જુઓ ના જો બધા ઘર ને અહીંયા પડી ગયો છે. અહીંયા જે મારું ઘર જે જગ્યા છે ને એ જગ્યા મોસ્ટલી કોઈ રહેતું નહીં ભાઈ, એટલા માટે અમે નહીં કહેતા. બાકી એમ તો ગામડામાં રહેવાની બહુ તો મને તો પર્સનલી બહુ જ મજા આવે છે. બાકી હોય શું બને એવું છે ભાઈ? હોય યુટ્યુબ ચમ નોખી છે એ ખબર નહીં પડતી. ખબર નહીં શું બને છે, શેના માટે શું બને. જો પહાડ એકદમ અડીને જ છે પહાડ આપણા ઘરથી. અને આપણું ઘરે બસ આ નજીક કચ્છમાં જ છે. અબેન્ડન્ટ થઈ ગયેલું છે આપણું ઘર. હા આપણું ઘર આ નહીં દબાવડું નહીં, બાજુવાળું આ પતરાવાળું રહ્યું ને અહીંયા યાર કોઈ રહેતું હોય નહીં. અહીંયા ચેન્જીસ શું કરાવે મતલબ અહીંયા સરખું એ શું કરે. આ દેખાય છે આપણું ઘર, હારી પાછળવાળું અહીંયા આપણું ઘર. આ ઘર લગભગ 60-70 વર્ષ જૂનું છે. આ પપ્પાએ લીધું હતું કોઈની જોડેથી. બાકી છે ને એક વસ્તુ છે અહીંયા ચોમાસામાં બહુ સાચવું પડે ભાઈ. હાફ બાપ હોય એક એમ. અને હેમાંગી રહે ને હેમાંગી એમાં એ આ ટોકીમાં પડ્યા હતા રમતા એમાં પડી દીધું. બાકી પાછો હમણાં જ અહીંયા બધું સાફ કરાવી દઉં પણ પાછું છે ને બધું ઉગી ગયું છે. ઘાસ તો ઉગે જ નહીં યાર, વરસાદ પડે છે તો ઉગે તો ખરું જ. બાકી જો છે એક રોડ આપણા ઘર સુધી આવે છે ને, છેક આ રોડ છે ને આપણા ઘર સુધી ટચ થાય છે. બાકી ચલો ઘરનું બી અંદર જોતા આવીએ શું છે. તો ભાઈ ને ઘરમાં ઘૂસતા ધ્યાન રાખવું પડે કારણ કે કંઈ હોઈ શકે એમ, સાપ બાપ. બાકી જો ઘર છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ છે. અમારા ફાધર આ જો ડેલ પહેલાં આપણા જોડે જે લેપટોપ હતું ને, અરે બાબુ જુઓ એક વસ્તુ બતાવો. આ ડેલ હું પહેલાં લેપટોપ જે લાવ્યો હતો ને પહેલાં લગભગ 2012માં લાવેલો હતો લેપટોપ. ઇન્સ્પિરિયન 1564 મારી જોડે લેપટોપ હતું. ગજબ લેપટોપ હતું ભાઈ. એ અત્યારે જો કે એના અવશેષો પડ્યા છે આપણા જોડે. અને બીજું એક આ ડોંગલ
એ વખતે ડોંગલ ભાઈ વાપરતા અમે લોકો ઇન્ટરનેટ માટે જે માથાકૂટ ભાઈ અમે કરેલી છે ને, મેં બી કોઈ નહીં કરી હોય. આ ડોંગલ લગભગ મેં 1200-1300 રૂપિયાનું આવ્યું હતું. એને શું કહેવાય, એમાં કાર્ડ ભરાવાનું હોય અને GB 2GB એ વખતે તો 2G આવતું, તો એમાંથી આ વાપરતા. આ વાંદરા ચો મોંમાં પડી રહ્યા. આ બેઠા વાંદરા. અહીંયા ગો છે, અમે પાટલા ગો છે મોટી દેખાય તારી ગો, પાટલા ગો. હા કમબખ્ત કહી કે પાટલા ગો છે, એ મોટી છે. પથ્થર નાખી એનો દરજ છે, એનું દરજ છે, એનું દરજ છે. અંદર બેસી જાય, અંદર ગોઈ જાય પાટલા ગો. તો અહીંયા તો ભાઈ છે ને રેજ છે બધું સાફ ને બધું હોય. તો ભાઈ આપણે ગાડીમાં પાછા આવીએ છીએ. ગરમી લાગે છે, કાચું કરો. તો ભાઈ આપણી ગાડીમાં આવીએ છીએ અને હવે અહીંયાથી નીકળીએ. દર્શન કરી લીધા, આપણા ઘરની વિઝિટ કરી લીધી. બેઝિકલી થોડું ઘરનું હાલત જોવાની હતી કમ્પ્લીટ છે ને વરસાદમાં, કારણ કે આપણે ઘણા ટાઈમથી અહીંયા આવેલા નથી. 1.5 મહિનો થઈ ગયો છે. તો કીધું ઓટો મારતા દર્શન બી કરી લીધા. તો ભાઈ અત્યારના આપણે વોશિંગ સેન્ટરે આવેલા છીએ. સિકોતર રાજાભાઈ બની જ છે. તો અહીંયા ને આપણે શું કહેવાય, ગાડી વોશ કરાવી દઈએ. જેટલું બને એટલું જલ્દી કરાવીને. કેટલા વાગ્યો છે, કારણ કે મારો ઓફિસે જવાનો ટાઈમ થાય છે 9:37, તો ઘણી વાર નીકળ. તો ચલો અહીંયા પતાવી સર્વિસ કરાવીને પછી નીકળી જઈએ પાછા. લા તો ભાઈ તો હાજર જ નહીં. તો બને જ છે પણ હાજર નહીં. જોઈએ હવે અત્યારે તો ઓફિસ જતા રહીએ. તો ભાઈ આપણને ઓફિસની ટેરેસ ઉપર આવી ગયેલા છીએ. એકદમ માહોલ મસ્ત છે, વાતાવરણ સારું છે. એમ તડકો ના પડતો હોય તો મજા આવે. આવું એકદમ ઠંડુ વાતાવરણ તો મજા આવી જાય. બાકી આજે તો આપણે ટીમમાં જઈને ગાડી ધોવાનો મેળ પડે નહીં. જોઈએ હવે જો બપોર એવું સુધી, બપોરમાં પેલું હશે ને ભાઈ, તો ગાડી ધોવરાઈ દઈશું અને પછી ઘેર જ ધોઈ નાખીશું જાતે. ગુડ ઇવનિંગ. અત્યારે આપણે ઓફિસથી ઘેર આવતા રહ્યા છીએ અને હાથ પગ ધોઈને ધાબા પર આવ્યા છીએ. અને આ બીજું વોશ કરવાનું, એ બી કંઈ આજ મેળ ના આવે. ઓફિસમાં કામ એટલું બધું મેળ જ ના પડે. તો હાલ તો આ ઘેર છીએ. વિચાર છે કે હવે અત્યારે તો મેળ નહીં આવે. અત્યારે સવારે એકદમ પ્રોપર મસ્ત રીતે ગાડી ધોઈ નાખીશું. કે આ ગાડી જો એમને એમ જ છે બધી ધોયા વગરની. અને હેમાંગી કંઈક કરે છે, એ તો બસ પાણીમાં જ રમતી ગયા. હા બાકી બાકી તો હું અને અમારા ઘટ્યો ના હંસાય 3 જણા અહીંયા છીએ ધાબા પર. એ છે ને બધું નીચે જ નોખ કરે છે. મારજી શું કરું બેટા તું? હા ઓય મારજી, એ મારજી. એ તો આખો દાડો ભાગ જ કરે છે. એટલે ઉપર થોડી વાર રહીને તો મજા આવી જાય છે. અને ના ચીચવું બે મારજી એના પર બેસી જા. પણ હવે એ ચપ્પલ નહીં નાખવા લે મૂર્ખેશ. આ ચપ્પલ નાખવા કાઢ્યો મારો એ ચપ્પલ નાખવાનું છે. તો બાકી ચલો આ વિડીયોને આપણે આટલા અહીંયા જ રાખીએ. મળીએ આપણે આવનારા બીજા વ્લોગમાં કોઈ. ચલો બાય, ગુડ નાઇટ.